નમસ્કાર. અને આજના માહિતીના આ ઊંડાણપૂર્વક વિશ્લેષણ સત્રમાં સ્વાગત છે. નમસ્કાર. એટલે આજે આપણી પાસે માહિતીનો જે ખજાનો છે ને તેમાંથી આપણે એવા મુદ્દાઓ તારવવાના છે જે માત્ર રોજબરોજના સમાચારો પૂરતા સીમિત નથી, પણ આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અને દુનિયાને સમજવા માંગતા જિજ્ઞાસુ શ્રોતાઓ માટે સીધા ઉપયોગી છે. બિલકુલ. અને આજનો આપણો મુખ્ય આધાર છે દૈનિક માનસનો 10મી માર્ચ 2026નો અંક. હા, અને આજના આ સત્રમાં આપણે 3 બિલકુલ અલગ પણ અત્યંત મહત્વના વિષયો આવરી લેવાના છીએ. આપણે ઈરાનમાં રાતોરાત થયેલી એક ભયંકર રાજકીય ઉથલપાથલની વાત કરીશું. ત્યારબાદ ભારતની ઐતિહાસિક T20 વર્લ્ડ કપ જીતના રેકોર્ડ્સ તોડી નાખતા આંકડાઓ સમજીશું. અને અંતે ભારતની આંતરરાષ્ટ્રીય લશ્કરી કવાયતો વિશે ચર્ચા કરીશું. એટલે આ ત્રણેય વિષયો પોતાનામાં એક આખો ઇતિહાસ સમેટીને બેઠા છે. સાચી વાત છે. જ્યારે આપણે વિવિધ સ્ત્રોતોમાંથી આવતી માહિતીને એક સાથે જોડીએ છીએ ને ત્યારે જ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિ અને વૈશ્વિક પ્રવાહોનો સાચો ખ્યાલ આવે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ઘટના શું છે તે જાણવા કરતાં ઘટના શા માટે બની અને તેની અસરો શું થશે તે સમજવું વધુ અગત્યનું બની જાય છે. ચોક્કસ. તો આજના સત્રની શરૂઆત આપણે દૈનિક માનસની એક ખૂબ જ સકારાત્મક પ્રથાથી કરીએ. હા, પેલું સુભાષિતવાળું, બરાબર ને? હા, બિલકુલ. આ સમાચારપત્ર દરરોજ પોતાના અંકની શરૂઆત વડાપ્રધાન મોદી દ્વારા એક્સ એટલે કે જે અગાઉનું ટ્વિટર હતું તેના પર પોસ્ટ કરવામાં આવતા એક સુભાષિતથી કરે છે. બરાબર. આજના અંકમાં પણ એક સુંદર સંસ્કૃત સુભાષિત આપવામાં આવ્યું છે જે વાંચવામાં તો પ્રેરણાદાયક છે જ, પણ તેનું વ્યવહારિક મૂલ્ય પણ ઘણું મોટું છે. જુઓ, આ બાબતને જો પરીક્ષાની દ્રષ્ટિએ અને ચારિત્ર્ય ઘડતરના સંદર્ભમાં જોઈએ તો તેનું મહત્વ ખૂબ વધી જાય છે. એ કેવી રીતે? ખાસ કરીને જીપીએસસી અથવા યુપીએસસીની મુખ્ય પરીક્ષા એટલે કે મેન્સ આપતા વિદ્યાર્થીઓ માટે આ સુભાષિતો માત્ર વાક્યો નથી. નીતિશાસ્ત્ર અથવા એથિક્સના પેપરમાં અને નિબંધ લેખનમાં જ્યારે કોઈ ચોક્કસ વિચારને પ્રમાણિત કરવાનો હોય ત્યારે આવા સુભાષિતોનો ઉપયોગ એક બહુ મજબૂત માળખું પૂરું પાડે છે. એટલે કે જવાબોમાં વજન પડે છે. હા, તે જવાબોમાં એક વૈચારિક ઊંડાણ અને ગંભીરતા ઉમેરે છે જે સામાન્ય લખાણને એક ઉત્કૃષ્ટ લખાણમાં ફેરવી શકે છે. સમજાયું. તો આ સકારાત્મક વિચાર સાથે આજના સૌથી ગંભીર અને મોટા સમાચાર તરફ આગળ વધીએ. ચોક્કસ. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. ઈરાનમાં એક નવો અધ્યાય શરૂ થયો છે. ઈરાનના નવા સુપ્રીમ લીડર તરીકે મુજતબા ખામેનીની નિમણૂક કરવામાં આવી છે. અને આ કોઈ સામાન્ય સત્તા પરિવર્તન નથી. ના, જરાય નહીં. આની પાછળનો ઘટનાક્રમ ખૂબ જ હિંસક અને અણધાર્યો રહ્યો છે. વાત જાણે એમ છે કે 28મી ફેબ્રુઆરી 2026ના રોજ એક અત્યંત મોટું સંયુક્ત લશ્કરી ઓપરેશન પાર પાડવામાં આવ્યું. જી. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા. બિલકુલ. અમેરિકા દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી અને ઇઝરાયલ દ્વારા ઓપરેશન રોરિંગ લાયન હાથ ધરવામાં આવ્યું હતું. આ બંને દેશોના સંયુક્ત ઓપરેશન દરમિયાન ઈરાનના તત્કાલીન સુપ્રીમ લીડર અલી ખામૈનીનું મૃત્યુ થયું. બહુ મોટી ઘટના છે આ. હા, અને ત્યારબાદ દેશમાં વ્યવસ્થા જાળવી રાખવા માટે 9મી માર્ચના રોજ એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સ દ્વારા અલી ખામૈનીના પુત્ર મુજતબા ખામૈનીને સત્તા સોંપવામાં આવી. આ ઘટના આંતરરાષ્ટ્રીય રાજકારણમાં એક બહુ મોટો ભૂકંપ કહી શકાય. બે અલગ અલગ દેશો દ્વારા એકસાથે લશ્કરી ઓપરેશન કરીને કોઈ દેશના સર્વોચ્ચ નેતાને નિશાન બનાવવા તે ભવિષ્યમાં ઘણા મોટા સંઘર્ષોને જન્મ આપી શકે છે. સાચી વાત છે. પણ અહીં નોંધવા જેવી રસપ્રદ બાબત એ છે કે આમાં ઈરાનનો પોતાનો જ એક ઐતિહાસિક વિરોધાભાસ છુપાયેલો છે. વારસાગત સત્તાવાળો વિરોધાભાસ? હા, 1979માં ઈરાનમાં જે ઇસ્લામિક ક્રાંતિ થઈ હતી તેનો પાયો જ રાજાશાહી અને વારસાગત સત્તાના વિરોધ પર રચાયેલો હતો. બરાબર. ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ્ય એક પરિવારના હાથમાં રહેલી સત્તાને ઉખાડી ફેંકવાનો હતો. અને આજે જુઓ, પરિસ્થિતિ એવી છે કે પિતાના મૃત્યુ પછી સીધી જ તેમના પુત્રને સર્વોચ્ચ સત્તા મળી ગઈ છે. એટલે આ તો મૂળ ક્રાંતિના વિચારોથી તદ્દન વિપરીત દિશા થઈ ગઈ. બિલકુલ. આ વારસાગત સત્તાનું પુનરાવર્તન એક બહુ મોટું પરિવર્તન છે. આ વિરોધાભાસ ખરેખર વિચારવા જેવો છે. અને મુજતબા ખામેનીની જે વિચારધારા છે ને તે પણ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનો વિષય બની શકે તેમ છે. હા, કારણ કે સ્ત્રોતો દર્શાવે છે કે તેઓ ઘણા કટ્ટરપંથી છે. સાચું. મૂળ સ્ત્રોતોમાં મળતી માહિતી મુજબ
તેઓ તેમના પિતા કરતાં પણ વધુ કટ્ટરપંથી એટલે કે હાર્ડલાઇનર છે. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ, જેને આપણે IRGC કહીએ છીએ, તેની સાથે તેમના અત્યંત ઘનિષ્ઠ સંબંધો છે. તેમની વિચારધારા દેશની સુરક્ષા માટે સૈન્ય અને ગુપ્તચર એજન્સીઓના મજબૂતીકરણ પર સૌથી વધુ ભાર મૂકે છે. અને આ વિચારધારા દેશના અર્થતંત્રને પણ સીધી અસર કરે છે. પશ્ચિમી દેશો સાથે સંબંધો સુધારવા કે આંતરરાષ્ટ્રીય વેપારના માર્ગો ખોલવાને બદલે તેઓ પ્રતિકારની અર્થવ્યવસ્થામાં વિશ્વાસ ધરાવે છે, જેને રેઝિસ્ટન્સ ઇકોનોમી કહેવાય છે. આ પ્રતિકારની અર્થવ્યવસ્થા ખરેખર શું છે તે શ્રોતાઓ માટે સમજવું ખૂબ અગત્યનું છે. જી, ચોક્કસ. સરળ શબ્દોમાં કહીએ તો આ એક એવી આર્થિક નીતિ છે જેમાં દેશ પોતાની આંતરિક ઉત્પાદન ક્ષમતા પર જ સંપૂર્ણપણે નિર્ભર રહેવાનો પ્રયાસ કરે છે. બરાબર. પશ્ચિમી દેશો દ્વારા લાદવામાં આવતા આર્થિક પ્રતિબંધોની અસર ઘટાડવા માટે આયાત ઘટાડવામાં આવે છે અને વૈકલ્પિક વ્યાપાર માર્ગો શોધવામાં આવે છે. જેનાથી દેશનું સત્તા માળખું તો વિદેશી દબાણ સામે ટકી રહે છે. હા, પણ સામાન્ય નાગરિકો માટે જીવન જરૂરિયાતની વસ્તુઓની અછત અને મોંઘવારી જેવી સમસ્યાઓ ઊભી થાય છે. સાચી વાત. સાથે જ સ્ત્રોતો એવું પણ સૂચવે છે કે આંતરિક વિરોધ પ્રદર્શનોને દબાવવા માટે મુજતબા અત્યંત કડક વલણ અપનાવશે. આપણે અહીં માત્ર સ્ત્રોતોમાં આપેલી માહિતીનું નિષ્પક્ષ વિશ્લેષણ કરી રહ્યા છીએ, પરંતુ આ નીતિઓની વૈશ્વિક પડઘીઓ ચોક્કસ પડશે. ચોક્કસ પડશે. પણ જો આ પરિસ્થિતિને વધુ સ્પષ્ટ રીતે સમજવી હોય ને, તો ઈરાનનું જટિલ સત્તા માળખું સમજવું પડે. દુનિયાના અન્ય દેશોમાં કાં તો સંપૂર્ણ લોકશાહી હોય છે અથવા સરમુખત્યારશાહી. હા, પણ ઈરાનમાં લોકશાહી અને ધર્મશાહી એટલે કે થિયોક્રેસી બંનેનું એક વિચિત્ર મિશ્રણ છે. તો ચાલો આ પિરામિડ માળખાને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરીએ. એટલે સૌથી ઉપર તો સુપ્રીમ લીડર જ આવે. હા, પિરામિડની સૌથી ટોચ પર સુપ્રીમ લીડર બિરાજમાન છે, જેને તેની ભાષામાં રહબર કહેવાય છે. બરાબર. દેશમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ તેઓ જ છે. દેશની આર્મી અને અત્યંત શક્તિશાળી IRGCના કમાન્ડર ઇન ચીફ સુપ્રીમ લીડર જ હોય છે. અને ન્યાયતંત્ર પર પણ એમનો જ કંટ્રોલ હોય છે ને? હા, ન્યાયતંત્રના વડા અને ગાર્ડિયન કાઉન્સિલના અડધા સભ્યોની સીધી નિમણૂક પણ તેઓ જ કરે છે. ટૂંકમાં દેશની સુરક્ષા અને કાયદા પર તેમનો સંપૂર્ણ કાબૂ હોય છે. અચ્છા. અને આ પિરામિડમાં બીજું અગત્યનું સ્તર એસેમ્બલી ઓફ એક્સપર્ટ્સનું છે, ખરું ને? જેમણે મુજતબાની પસંદગી કરી. બિલકુલ. આ એસેમ્બલી 88 ધર્મગુરુઓની બનેલી છે અને આ સભ્યો 8 વર્ષ માટે જનતા દ્વારા ચૂંટાય છે. ઓકે. તેમનું બંધારણીય કામ સુપ્રીમ લીડરની પસંદગી કરવાનું છે અને સૈદ્ધાંતિક રીતે તેઓ સુપ્રીમ લીડરને હટાવી પણ શકે છે. પણ વાસ્તવિકતામાં આવું ભાગ્યે જ જોવા મળે છે. અને આખી વ્યવસ્થા પર નિયંત્રણ રાખવાનું કામ ગાર્ડિયન કાઉન્સિલ કરે છે? જી. આ 12 સભ્યોની એક અત્યંત શક્તિશાળી સમિતિ છે અને તે એક ફિલ્ટરની જેમ કામ કરે છે. સંસદ દ્વારા પસાર કરાયેલા તમામ કાયદાઓ ઇસ્લામિક મૂલ્યો મુજબ છે કે નહીં તે ચકાસવાની અંતિમ સત્તા આ કાઉન્સિલ પાસે છે. બરાબર છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે દેશમાં રાષ્ટ્રપતિ કે સંસદની ચૂંટણી લડવા માંગતા કોઈ પણ ઉમેદવારની લાયકાત આ જ સમિતિ નક્કી કરે છે. જો ગાર્ડિયન કાઉન્સિલને લાગે કે કોઈ ઉમેદવાર તેમની વિચારધારા સાથે સુસંગત નથી, તો તેને ચૂંટણી લડવા જ દેવામાં આવતો નથી. અને આ જ કારણ છે કે ઈરાનમાં રાષ્ટ્રપતિ અને સંસદ, જેને ત્યાં મજલિસ કહેવાય છે, તેમની સત્તા ખૂબ મર્યાદિત થઈ જાય છે. હા. રાષ્ટ્રપતિ જનતા દ્વારા ચૂંટાય છે. તેઓ સરકારના વડા તરીકે આર્થિક નીતિઓ સંભાળે છે, પરંતુ દેશની સેના કે વિદેશ નીતિ પર તેમનો કોઈ સીધો અંકુશ હોતો નથી. મતલબ કે તેઓ સંપૂર્ણપણે સુપ્રીમ લીડરને આધીન છે. જી. અને 290 સભ્યોની મજલિસ કાયદા ઘડે છે, પણ ગાર્ડિયન કાઉન્સિલની મંજૂરી વિના કોઈ કાયદો અમલમાં આવી શકતો નથી. આખી પ્રક્રિયા લોકશાહી જેવી દેખાય છે, પણ તેનું અંતિમ નિયંત્રણ ધાર્મિક નેતૃત્વ પાસે જ સુરક્ષિત છે. જ્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર આવી રાજકીય ખેંચતાણ અને કડક સત્તાવાદી માળખાની ચર્ચાઓ થતી હોય, ત્યારે દેશો વચ્ચેના સંબંધોને જોડતું એક બીજું પાસું પણ છે, જેની અસર ખૂબ વ્યાપક હોય છે, અને તે છે સોફ્ટ પાવર. બિલકુલ સાચી વાત છે. અહીં આ વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. આ જ સોફ્ટ પાવરનું એક અત્યંત શાનદાર ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે રમતગમતના મેદાન પર. હા, ક્રિકેટ ફીવર. હા,
વાત છે T20 વર્લ્ડ કપ 2026ની, જેમાં ભારતે ઐતિહાસિક પ્રદર્શન કરીને દુનિયાભરમાં પોતાનો દબદબો સાબિત કર્યો છે. આપણે થોડા ભારે રાજકીય વિષયમાંથી હવે રમતગમતના રોમાંચ તરફ વળીએ. અને આ વર્લ્ડ કપ માત્ર રમત પૂરતો સીમિત ન હતો. તે આયોજન અને આંકડાઓ બંને દૃષ્ટિએ ઐતિહાસિક રહ્યો છે. ફેબ્રુઆરી અને માર્ચ મહિના દરમિયાન આ વર્લ્ડ કપની 10મી આવૃત્તિ રમાઈ. જેમાં ભારત અને શ્રીલંકાએ સંયુક્ત રીતે તેનું આયોજન કર્યું હતું. જી. કુલ 20 ટીમોએ આમાં ભાગ લીધો હતો. અને વૈશ્વિક સ્તરે ક્રિકેટના વધતા વ્યાપનું ઉત્તમ ઉદાહરણ એ હતું કે ઇટાલીની ટીમે આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત જ ભાગ લીધો. અરે વાહ! અને ફાઇનલ મેચની ભવ્યતા તો ઇતિહાસના પાનાઓ પર સુવર્ણ અક્ષરે લખાશે. 8મી માર્ચ 2026ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ મહામુકાબલો યોજાયો હતો. હા. ભારતીય ટીમે સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને 96 રનના જંગી અંતરથી હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું. આ જીત સાથે જે નવા રેકોર્ડ્સ બન્યા છે ને, તે સ્પર્ધાત્મક પરીક્ષાઓના રમતગમત વિભાગ માટે અત્યંત અગત્યના છે. ચોક્કસ. આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો સૌથી પહેલો અને મોટો રેકોર્ડ વ્યુઅરશિપનો છે. જીઓ સિનેમા પ્લેટફોર્મ પર આ ફાઇનલ મેચ 82.10 કરોડ લોકોએ લાઈવ નિહાળી. ઓહો! હા. અને નવેમ્બર 2023માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વન ડે વર્લ્ડ કપ ફાઇનલનો રેકોર્ડ 5.9 કરોડનો હતો. મતલબ કે આ બંને આંકડાઓ વચ્ચેનો તફાવત જ દર્શાવે છે કે માત્ર 3 વર્ષમાં ડિજિટલ સ્ટ્રીમિંગ, ઇન્ટરનેટની પહોંચ અને ક્રિકેટની લોકપ્રિયતામાં કેટલો પ્રચંડ વધારો થયો છે. બિલકુલ. અને મેદાન પરના રેકોર્ડ્સ પણ એવા જ અદ્ભુત છે. ભારત હવે દુનિયાની એવી પ્રથમ ટીમ બની ગઈ છે જેણે 3 વખત T20 વર્લ્ડ કપ જીત્યો હોય. હા, 2007માં ધોનીના નેતૃત્વમાં પ્રથમ વિજય. જી. 2024માં રોહિત શર્માની કેપ્ટનશીપમાં બીજો વિજય અને હવે 2026માં સૂર્યકુમાર યાદવ હેઠળ ત્રીજી ટ્રોફી. આ ઉપરાંત સતત 2 વાર એટલે કે બેક ટુ બેક વર્લ્ડ કપ જીતનાર અને પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર ટ્રોફી ઉઠાવનાર ભારત પ્રથમ ટીમ બની ગયું છે. આ તો ગર્વની વાત છે. અને ફાઇનલ મેચમાં ભારતે જે 255 રન અને 5 વિકેટનો સ્કોર બનાવ્યો, તે વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસનો સર્વોચ્ચ સ્કોર છે. આ દર્શાવે છે કે આધુનિક ક્રિકેટમાં આક્રમક રમતનું સ્તર કેટલું ઊંચું ગયું છે. અને વ્યક્તિગત સિદ્ધિઓની વાત કરીએ તો ફાઇનલ મેચના દબાણ વચ્ચે જસપ્રીત બુમરાહના સચોટ અને કરકસર ભર્યા બોલિંગ સ્પેલ માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. જી. પરંતુ આખી ટુર્નામેન્ટમાં જે ખેલાડીએ કન્સિસ્ટન્સી જાળવી રાખી તે હતા સંજુ સેમસન, જેમને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો. હા, એમનું પ્રદર્શન અદ્ભુત હતું. ફાઇનલમાં 89 રનની શાનદાર ઇનિંગ અને આખી ટુર્નામેન્ટમાં સૌથી વધુ 24 સિક્સર મારવાનો રેકોર્ડ તેમના નામે રહ્યો. અને નોંધવા જેવી વાત એ પણ છે કે ભારતીય ખેલાડીઓ ઉપરાંત અન્ય દેશોના ખેલાડીઓએ પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. જેમ કે પાકિસ્તાનના સાહેબઝાદા ફરહાન. બરાબર. પાકિસ્તાનના સાહેબઝાદા ફરહાને માત્ર 7 મેચમાં 383 રન બનાવીને વિરાટ કોહલીનો એક જ ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો 12 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો. અને બીજી તરફ ન્યૂઝીલેન્ડના ફિન એલેને માત્ર 33 બોલમાં સદી ફટકારીને T20 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો. અને આપણા ભારતના જ અભિષેક શર્માએ ફાઇનલ જેવી અત્યંત દબાણવાળી મેચમાં માત્ર 18 બોલમાં 50 ફટકારી. હા, યુવરાજ સિંહના ઐતિહાસિક 12 બોલના રેકોર્ડ પછી આ સૌથી ઓછા બોલમાં થયેલી 50 છે. એટલે આ તમામ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે વૈશ્વિક સ્તરે રમતગમત દ્વારા ભારતે પોતાનું એક આગવું સ્થાન ઊભું કર્યું છે. બિલકુલ. પરંતુ જ્યારે દેશની સુરક્ષા અને વ્યૂહાત્મક ભાગીદારીની વાત આવે છે ને, ત્યારે સોફ્ટ પાવરની સાથે સાથે લશ્કરી મુત્સદ્દીગીરી પણ એટલી જ જરૂરી બની જાય છે. સાચી વાત. અને આ જ લશ્કરી મુત્સદ્દીગીરીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ કવાયત ચાલી રહી છે, જેનું નામ છે લામીતીએ. લામીતીએ? હા, આ નામ સાંભળવામાં થોડું અલગ લાગે, પણ આ શબ્દ ક્રિયોલ ભાષામાંથી લેવામાં આવ્યો છે, જેનો અર્થ થાય છે મિત્રતા. અચ્છા. આ એક એવી મિત્રતા છે જે બે દેશોની સેનાઓ વચ્ચેના સમન્વયને દર્શાવે છે. જી.
ભારત અને સેશલ્સ વચ્ચે યોજાતી આ 11મી દ્વિવાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત છે, જે 9થી 20 માર્ચ 2026 દરમિયાન ચાલી રહી છે. અને આ કવાયતની શરૂઆત વર્ષ 2001માં કરવામાં આવી હતી અને દર 2 વર્ષે તેનું આયોજન થાય છે. આ વખતે આ કવાયતનું સ્તર ઘણું વ્યાપક છે. કેવી રીતે? કારણ કે તેમાં 3 ભારતીય સેનાઓ ભાગ લઈ રહી છે. ઓહ! હા, ભારતીય લશ્કર તરફથી આસામ રેજિમેન્ટ, જે પાયદળની યુક્તિઓમાં માહેર છે. નૌકાદળ તરફથી આઈએનએસ ત્રિકંદ, જે દરિયાઈ સુરક્ષા અને એન્ટી પાયરેસી કામગીરી માટે સજ્જ છે. અને વાયુસેના તરફથી C-130 વિમાન આમાં જોડાઈ રહ્યા છે. 3 પાંખોનું આ જોડાણ દર્શાવે છે કે આ માત્ર એક સામાન્ય કવાયત નથી, પરંતુ ભવિષ્યના કોઈપણ સંયુક્ત ઓપરેશન માટેની એક સંપૂર્ણ તૈયારી છે. અને ભૌગોલિક દ્રષ્ટિએ આ સેશલ્સનું સ્થાન સમજવું પણ ખૂબ જરૂરી છે. સેશલ્સ પશ્ચિમ હિન્દ મહાસાગરમાં આવેલો લગભગ 115 ટાપુઓનો બનેલો એક નાનો દેશ છે, જેની રાજધાની વિક્ટોરિયા છે. જી. ભલે આ દેશ કદમાં નાનો હોય, પરંતુ હિન્દ મહાસાગરમાં જે જગ્યાએ તે આવેલો છે ને, ત્યાંથી વિશ્વના સૌથી મોટા દરિયાઈ વ્યાપાર માર્ગો પસાર થાય છે. દરિયાઈ સુરક્ષા જાળવવા અને આ વિસ્તારમાં અન્ય દેશોના વધતા પ્રભાવને સંતુલિત કરવા માટે ભારત માટે સેશલ્સ સાથેના આ સંબંધો અત્યંત વ્યૂહાત્મક છે. બરાબર છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરની વાત ચાલી જ રહી છે, તો સંતુલિત માહિતી માટે એક અન્ય વૈશ્વિક સંગઠનનો ટૂંકો ઉલ્લેખ કરવો પણ અત્યંત પ્રાસંગિક છે. હા, UNCSW. જી. આપણે જ્યારે ઈરાન જેવા દેશોની વાત કરીએ છીએ, ત્યારે નાગરિક અને મહિલા અધિકારોના મુદ્દાઓ આપોઆપ ચર્ચામાં આવે છે. આ જ સંદર્ભમાં મૂળ સ્ત્રોતમાં UNCSWનો વિશેષ ઉલ્લેખ જોવા મળે છે. હા, UNCSW એટલે કે યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન ધ સ્ટેટસ ઓફ વિમેન. સંયુક્ત રાષ્ટ્રનું આ પંચ મહિલાઓના સશક્તિકરણ, તેમના અધિકારોના રક્ષણ અને વૈશ્વિક સ્તરે નીતિઓ ઘડવાનું કામ કરે છે. અને તેનું મુખ્ય મથક અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલું છે. બરાબર. દુનિયાભરમાં જ્યારે સત્તા અને અધિકારોના સમીકરણો બદલાતા હોય, ત્યારે આવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની ભૂમિકા અને તેમના વડામથકો વિશેની સ્પષ્ટ માહિતી હોવી એ કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પાયાની જરૂરિયાત છે.